તું કેમ માને છે? મને શું કામ કહે છે? પોતે કઈ મારું માનીને ઊંધું નથી વળી કે મને નો કહેતી બરાબર. શું કરે છે યાર આદિ તું? ખબર પડે છે કે નહીં? Idiot! કઈ થયું તો નથી ને? થઈ ગયો ત્યાં સુધી રાહ જોવાની. પછી ગયા. શું થયું? શું થયું? તને કહું કે શું થયું? આ શું છે? ત્યાં નથી. અરે કઈ થયું બચી તો નથી. ગયા ને તમે હા, લોકો બચી ગયા ઓમ તો માર્યો તો મેં. અરે શું થયું શું? ભૂત જેવાઓ ખબર નથી પડતી. આ ધોરા દિવસે ચશ્મા પહેર્યા છે એ પણ કાળા. તો પછી આમાં એક્સિડન્ટ જ થાય ને બીજું. અરે આ કાઢો તમારો ડબલો ને કાઢો ને ફેંકી દો. અરે શું ફેંકી દો? લાવો છે. હા બ્રાન્ડેડ છે કંપનીના. કેટલાના આવ્યા? 50 રૂપિયાના. હા તમારી ના, ના. જેવા નથી 5000 રૂપિયા વાળા છે. હા પપ્પાએ છે ને 4 વ્હીલ આપી દીધી એટલે લઈને ગમે ત્યાં નીકળી જાય. જોવે નહીં કે સામે કોઈ આવી રહ્યું છે. તમારો પણ વાંક કહેવાય ને. તમે લોકો આવતા હતા તો પછી વાતો કરતા હતા. આમનું તો ધ્યાન જ નહોતું. આમની સાથે ગપ્પા મારતા હતા ચાલુ ગાડીએ. આટલું બધું કોણ? તમે છે ને તમારો બિઝનેસ કરો કે અમે શું કરે છે ને એ જોવાની જરૂર નથી. લાવો લાયસન્સ લાવો. તમારું લાયસન્સ ક્યાં છે? ગાડી ચલાવો છો ને લાયસન્સ લાવો. પોલીસમાં છે? છે ને પોલીસ છો તમે? હા અમારી પાસે લાયસન્સ છે. આ રહ્યું લાયસન્સ જોઈ લો. છે હો તમારું? કાળું લાયસન્સ. એને એટીએમ કાર્ડ કહેવાય. લાયસન્સ એટલે અભણ નથી અમે. આ ગાડી ભટકાણી નથી ને આટલું બધું ખીજાવાની જરૂર નથી હા, અમને. બરાબર. ઓહો ગાડી ભટકાઈ ત્યાં સુધી અમારે રાહ જોવાની કે ચલો હવે ગાડી ભટકાઈ ગઈ છે હવે અમે નીચે પડી ગયા છે અમને કોઈ હોસ્પિટલ લઈ જશે. ઓહો. આ તમે છે ને એકવાર ભટકાઈને ઊંચા ઉલ્લીને નીચે પડ્યા હોત ને પછી આવીને અમને કહેત તો અમે સાંભળત. ચૂપચાપ એક શબ્દ ના બોલે. બરાબર. પડત ને તો વાંધો નતો પણ તમારી ગાડી ઉપર પડ્યા હોત ને તમારી ગાડીનો ખુચ્ચો થઈ ગયો હોત ને તો વાંધો નતો. હા પણ શું વાંધો નહોતો? વાંધો તો અમને જ હતો હા. ને. આમ પણ તમારી ગાડી કરતા અમારી ગાડી કેટલી મોટી છે જુઓ તો ઠોઠિયું ખરા. છે ઠોઠિયું. શું કહેવાય આને? આ ખટારો આને છે. કહેવાય જુઓ. ઓહ! એય! ચૂપ ખટારો કીધું છે મારી ગાડીને તો બેને ચપ્પલે મારીશ. તમારે મને મારવું હોય તો મારજો. આ ગાડીને નહીં મારતા આની છે. જો નહીં મારતા. ના ના રહેવા દો. નહીં, નહીં, રહેવા દો. મારી ગાડી રહેવા દો. રહેવા દો. રહેવા દો. મને નહીં ગાડીને નહીં મારતા એમ તો કહું છું. હા તમને બંનેને છે ને પોલીસના હવાલે કરવાના છે. એક તો પોતે ભૂલ કરો છો ને વળી કરું છું, સામેથી લવારીઓ કરો છો. જુઓ કઈ થઈ જવા દ્યો ને હવે, જવા દ્યો ને. આમ પણ બતાવો ને. seriously આ ખોટું આ બધું ભૂલ થઈ ગઈ માથે અમારાથી કે લેવાની થોડીક સ્પીડમાં ગાડી ચાલતી હતી. જરૂર નથી. આમ શું પણ કીધું? ખટારો. એપલ નો ફોન છે મારી પાસે સમજી ગયો ને? એપલ નો અરે! એપલ નો ફોન કાઢ. આપણે ના ના નથી કાઢ ને. બતાવો. અરે 13 છે એમની પાસે. કાઢ આપણો કાર્ડ 15 તે લીધો ને હમણાં. ઓહ દામિની તારી પાસે જે હોય તે બરોબર છે. આ ગાડીને છે ને કાલે સર્વિસ કરાવીને લાવી છું અને જો હવે મારી ગાડીને કઈ કીધું છે ને તો ગયો. તમને દામિની. પૈસા આપી દઉં ને. પૈસા તમને શું લાગે છે અમારી પાસે પૈસા નથી અમે પૈસાના ભૂખ્યા છીએ. તમે ક્યાં રહો છો? તમારું એડ્રેસ આપો. તમારા ઘરે દામિની. આવીને પૈસા આપી દઈશું. તને ખબર પડી ગઈ? શું કામ અમે એડ્રેસ આપીએ અમે તો શું કાર્ડ આપી દઉં. કાર્ડનો પિન પણ ખબર છે. 206 જો ફાડી નાખ્યું ને કાર્ડ. આ ઝઘડામાં કહેતા ભૂલી ગઈ કે મને પગમાં લાગ્યું છે. હે? બહુ લાગ્યું છે પગમાં. પગમાં લાગ્યું છે Oh my લાગ્યું છે. God. મારો પંખો પણ તૂટી ગયો છે. અડ્યા વગર? તૂટ્યો છે. અરે ક્યાં તૂટ્યો છે? ખોટું ના બોલો. કઈ નથી તૂટ્યું. અરે તૂટલો જ હતો એ તો. મારી બેનને મારી બેનને મારી નાખી એનો પગ તોડી નાખ્યો. ચાલુ કરી દીધા. માં, રડીશ નહીં. ફોન કર મમ્મીને ફોન. તો કરે નહોતું કર્યું. કોઈ સાથે લૂંટ્યા નથી કોઈને. જો માફી ન માંગે તો પોલીસ કેસ કરી જ દેવો છે. સાચી વાત છે માફી નહીં માંગે ને એને પોલીસ કેસ કરીને અંદર જ કરી પોલીસ દેવાય. કેસ નહીં કરતા. જુઓ જે કઈ પણ થયું છે અમે માફી માફી માંગીએ માંગીએ છીએ. છીએ. તમારા પગ પકડીએ છીએ. લો તમે કહેશો એમ કરશું. એકવાર તમારું એડ્રેસ આપી દો ને. અમે શું કામ આપીએ અમે શું કામ કહીએ કે અમે લક્ષ્મી રેસિડેન્સીમાં રહીએ છીએ. ગેટ નંબર 2 શું કામ કહીએ? ગેટ નંબર 2 નંબર 36 નથી. નથી. ઓકે ડન. સોરી માફ કરી દેજો અમારી ભૂલ થઈ ગઈ. અમે આ રસ્તામાંથી નીકળ્યા તમે વચમાં આવ્યા. વચમાં આવતા ઉડીને બચી ગયા. વાગ્યું ને એના માટે માફ કરજો. ભાઈ તમે જતા હતા ક્યાં આમ? શું કામ કહીએ કે અમે શોપિંગ કરીને પાછા જતા હતા. અને હવે મૂવી જોવા જવાના છે પણ કેશું નહીં. અમે Because પણ we movie are જોવા girls. જવાના છીએ. ખરેખર તમે લોકો બહુ સ્માર્ટ છો. હો. તો તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ ને અમને શું કામ કહો છો કે અમે ક્યાં જઈએ છીએ તમે ક્યાં જાઓ છો. અમે આ શહેરમાં અજાણ્યા છીએ. સાંભળ્યું હતું કે સુરતના લોકો આમ મગજના બહુ તીખા હોય, ચાલાક હોય, પણ આજે જોઈ પણ લીધું. આ તમારે માફી માંગવાની છે ફરીવાર એકવાર માફી માંગો ને એટલે અમે લોકો નીકળીએ. અને આ તમારો ખટારો છે ને એને સાઈડમાં લ્યો મારે નીકળવું છે. ચાલો પગ ઊંચો કરો માફી માંગી લો. પગે પડો. લાવો હું પણ પડી જાઉં. તમારે તમે નીચે વળો ને. કમર નથી. અમે ઝૂકી નથી શકીએ. હા ઝૂકીને છે ને કેમ સીધા થઈ ગયા છે. પાઇલ્સ થયું છે. કેવી વાત કરે છે. હા? તો ઝૂકીને બતાવો ને. માફ કરી દેજો. દેખાય છે? હે?
માગી લીધી ને માફી મારા ફ્રેન્ડે? હા જઈએ બાકી છે આને માફી નથી માંગી, પોલીસને ફોન કરો. અરે યાર, પણ યાર. માફ કરી દેજો, માફ નીચેથી જોજો, અહીંયાથી માફ કરજો. હા બસ. જઈએ. હા. જાઓ. અત્યારે માફ કર્યા, બીજી વાર સામે દેખાતા નહીં. તમે નહીં દેખાતા, હવે પાછી તો લો ગાડી. પાછી લેશો તો ચાલશે ને ગાડી? સાઈડમાં હટાવો. પાછી જગ્યાએ દીધી. હાલે કઈ સોસાયટી કીધી હતી? નથી કેવું. યાદ છે? હા, લક્ષ્મીનગરમાં આટલા બધા અવાજ ભર્યા છે કે શું? એમાંય 36 નંબરમાં તો ખાસ. બેસ બેસ ભાઈ. ચલો ચલો. દામિની આ લોકોને કેમ ખબર કે આપણે ક્યાં રહીએ છીએ? મને શું ખબર આ તે લોકો કયું હતું? નહીં, આ લોકો નક્કી જાસૂસ છે. સારું મૂવી જોજો, સારું. નવું આવ્યું છે હાડ. શું? આ સારા થિયેટરમાં દેખો. કોણ જાણે કેવી રીતે તું આ ગાડી ચલાવી રહ્યો છે, મને તો સમજાઈ નથી રહ્યું. અને આમ પણ પેલી છોકરીઓ ઉતરીને ન જાણે મનમાં આવે એમ બોલતી હતી, છતાં પણ હા તો ભાઈ સાહેબ, હા હા ઓકે ઓકે પગે લાગે. અરે પગે શું કામ લાગતો તો? આપણી થોડી ભૂલ હતી, ભૂલ તો એની હતી, પણ છતાંય ના ના અમે પૈસા આપી દઈશું, અમે આમ કરીશું. અરે પણ શું જરૂર હતી આવું બધું કરવાની? છોડ ને હવે. અરે શું છોડ, બુદ્ધિનો બારદાન છે સાવતું. અને આમ પણ આ ક્યારનો શું વિચાર કરી રહ્યો છે, કઈ સમજાય છે કે નહીં? હું શું વાત કરું છું તારી સાથે? બધું સમજાય છે. તું તો ઝઘડો કરવા માટે જ જતો હતો. આ તો મેં તને રોક્યો, સારું કર્યું. તો કરવો જ પડે ને, આપણો વાંક નહોતો. અને આમ પણ આ કઈ થયું હોત ને તો આજુબાજુની પબ્લિક આવીને આપણને જ મારત, કારણ કે આમાં છોકરીઓનો તો વાંક હોય જ નહીં ને. આ લોકોને થોડી ખબર છે કે પપ્પાની પરીને બાઇક પણ માંડ આવડી છે. તું હવે સાંભળીશ મારી વાત? અરે શું સાંભળે તું મને કે ને? અહીંયા શું કામ આવ્યા હતા આપણે? આ કયા મુદ્દા માટે આવ્યા હતા? અને આ લોકોની સાથે લડાઈ ઝઘડો કરીને મગજની તો સાવ પથારી ફેરવી નાખી દે. આ ફરી બોલ. અહીંયા આપણે શું કામ આવ્યા હતા? શું કામ? આપણે એક હેતુ લઈને આવ્યા હતા કે આપણે જેને હવે આગળ કંઈક ડેર કરવાનું છે, પણ તારી અંદર તો ડેરિંગ નામની વસ્તુ જ નથી. શું ડેર કરીએ આમાં? છોકરીઓને પગે લાગતો તો હે કરીને. દેવાંગ, હું શું કહું છું કે જો આપણે આ અજાણ્યા શહેરમાં આવી ગયા અને આપણે જે મતલબમાં શરત લગાવી હતી એ પૂરી કરવા માટે પણ આવ્યા હતા, પણ આપણે બંને એ છોકરી સાથે મગજમારી કરીને ગુસ્સામાં ક્યારના અહીંયા બેઠા છીએ. હા, ક્યારના નહીં, પૂરો 1 કલાક થયો. 1 કલાકથી બોલું છું અને ક્યારના આવીને બેઠા છીએ. ભાઈને અત્યારે સમજાણું છે. તો ભગવાને સામેથી રસ્તો આપ્યો છે. શું કહેવા માંગે છે? કઈ સમજાતું નથી મને. સામેથી રસ્તો આપ્યો છે મતલબ? સમજો ને ગાંડા. શું સમજવાની વાત કરે છે? તું વિચાર કર ને કે જો આપણે જે પ્રમાણે શરત લગાવી હતી કે અજાણ્યા શહેરમાં જશું, અજાણી છોકરીને આપણે પ્રેમમાં ફસાવાની છે, તો આપણા માટે ભગવાને 2 છોકરીઓ સાથે મોકલી. હો ભાઈ હો, પ્લીઝ હા કૂલ ડાઉન જરા. બ્રેક માર આ તારા વિચારો ઉપર. હા 2 છોકરીઓ. હા આ જોયું નહીં કેવી પટ બોલતી હતી? અને એમાં પણ પેલી લાંબી અને ઊંચી હતી, એને જોઈ હતી કેવી નાટક કરતી હતી સાલી નાટકબાજ. ઓય માં મને વાગ્યું છે. અરે ગાડી અને બાઇક બંનેની વચ્ચે કેટલું ડિસ્ટન્સ હતું, આ આંધળા માણસને પણ દેખાય. બરાબર છે, બરાબર જઈ રહ્યો છે. શરતોના નિયમો યાદ કરીએ થોડી વાર. હા કરને નિયમ યાદ. બોલ શું નિયમ હતા? નિયમ એક કે આપણે બંને એ છોકરીઓને ઓળખતા ન હોવા જોઈએ. હા ના ઓળખતા હોવા જોઈએ. તો પાસ થઈ ગઈ 2 છોકરીઓ. નિયમ નંબર 2 કે આપણે કોઈને પૈસા દઈને કે મતલબમાં ચીટિંગ ના કરી શકીએ. આ લોકો સાથે ચીટિંગ કેવી રીતે થશે? કારણ કે ઝઘડો થયો છે એવો કે આપણી વાતમાં જ નહીં આવે. ભૂલી રહ્યો છે. નિયમ નંબર 2 માં એવું હતું કે બંને છોકરીઓ સાથે રહેતી હોવી જોઈએ ને આપણે એના ઘરે સાથે રહેવાનું છે. એડ્રેસ કયું આપ્યું? નંબર કોણે આપ્યા? સોસાયટી પેલી બોલી, નંબર આ બોલી, એટલે સાથે રહે છે. આ શરત નંબર 2. હા બોલ ને. પણ બધી શરતોનું પાલન થાય તો કઈ આવી છોકરીઓ સાથે ડેર કરવી જરૂરી નથી. હવે તું મુદ્દાની વાત પર આવ્યો ગાંડા. અત્યાર સુધી તું જે ભડકે બળતો હતો, હા તું મને કે ને કે ભડકો તો ત્યાંય બરાબરનો લાગેલો છે. જ્યારે ભડકો લાગેલો હોય, આ ભડકા જેવી તીખી છોકરીઓને પટાવીને એ કેટલું મુશ્કેલ હોય છે. અને જો આમાં તું હવે પાછે હટ કરીશ ને તો પછી મને લાગશે કે તારું કામ નથી આ શરત જીતવું. શું કામ નથી શરત જીતવી? તું છે ને વધારે ઓવર કોન્ફિડન્સમાં જઈ રહ્યો છે. આ છોકરીને ખોટી તું
જો હું તો તને એટલું જ કહેવા માંગુ છું કે આપણે છે ને આ શરતમાં નથી બંધાતા અને આ છોકરીઓ નહીં બીજી કોઈ હોય તો કે મને તો આ છોકરીઓ સાથે હવે શરત નાખવાનું મન થયું છે. જો પહેલા ગમે તે થઈ જાય આ છોકરીઓને પટાવીને રહેવાનું છે. હવે જોઈએ કે આપણે આ શહેરમાં થોડા દિવસ રોકાવું પડશે, રોકાઈને આ છોકરીઓને પટાવવી પડશે. હા, કોણ પહેલા પટાવે છે જોઈ લઈએ, એટલે શરત એ જીતી જશે ને આ શહેર છોડીને જતા રહેશું. એમ પણ બદલો તો લેવો જ છે ને. તું આટલો તીખો થાય છે, આટલો ગુસ્સો કરે છે, આ વગર વાંકે આપણને કોઈ ખીજાઈને જતું રહ્યું છે, બદલો તો લેવો જ છે. તો પછી એક કામ કરીએ ને, એની સાથે આપણે શરત જીતીને પછી એની સાથે બદલો લઈએ તો. ઠીક છે હું તારી આ ડેરમાં બરાબરનો હિસ્સેદાર થવા માટે રાજી છું પણ એક શરત રહેશે. હજી શરતની અંદર શરત ના હોય. આ જો એક નિયમ એવો પણ હતો કે કોઈ પણ શરતને ગમે ત્યારે બદલી શકાશે અને એ પણ સ્થિતિ મુજબ. હા, સમય અને સ્થિતિ પ્રમાણે કોઈ પણ શરત બદલી શકાય. આ બદલી શકાય. બોલ શું કરવાનું? હું નાની છોકરીને લાઈન મારીશ, ઓહ, તું મોટી. જો પેલા તો મોટી મારા બસની નથી, બરોબર, અને એ જ વગર તો પેલા તો ઇમ્પોસિબલ છે કે મને પસંદ કરે. બીજી વાત એ કે એક નંબરની નાટકબાજ છે સાલી, મને જરાય ગમતી નથી. એના કરતા નાની છોકરી સારી હતી અને મારા માટે સેટ થાય એવી પણ છે. તને ગમે એની સાથે તું પ્રેમ કરીશ ગાંડા? શરતના નિયમ ફેરફાર કરો એનો વાંધો નથી, પણ શરત આખી બદલાઈ જાય એવું તો ન કરી શકો ને. આ તમને ગમે એની સાથે તમે પ્રેમનું નાટક કરો એ ખોટું કહેવાય. આપણે જો હા, તારે તો હવે મેં નક્કી કર્યું છે, નાની તને ગમી છે એટલે તારે તો હવે મોટીને જ પટાવી પડશે. નાનીને હું પટાવીશ, મારા માટે પણ અઘરું જ છે, કારણ કે તીખી મરચી જેવી તો એ પણ હતી. એની બોલી હતી ઝીણી પણ વારો નહોતો આવવા દેતી કોઈનો. એટલા માટે મેં નક્કી કર્યું એ પ્રમાણે થશે. પહેલા હા, વિચાર કરી લેજે. હજી પણ આમ તું ક્રોસ જઈ રહ્યો છે. ક્રોસ શું? શેનો ક્રોસ? હા, જો મેં કીધું એમ જ થશે. તારા નિયમ પ્રમાણે એ નિયમ બદલવામાં નહીં આવે. હા, તું એ મોટી છોકરીને પટાવીશ અને હું એ નાની છોકરીને. ઠીક છે? ઠીક છે, ચાલ ડન. તો ગાડીમાં બેસ ને ફટાફટ. કયું હતું એડ્રેસ? અરે, લક્ષ્મીનગર address નું ગેટ શું કામ નંબર છે? 2 અને છોડ ને 36 address ને. 36 યાદ છે મને. અરે હા. તને એ કહેવા માંગુ છું એનું કાંઈ કામ નથી એડ્રેસનું. પણ જુઓ, મેં તમને કહ્યું ને કે અમે આ શહેરમાં અજાણ્યા છીએ. અને આ તમારા મતલબમાં રમેશભાઈ કરીને કોઈ હતા બહાર, એમણે કીધું કે તમારે કોઈ રૂમ ભાડે આપવાની છે. પેન ગેસ્ટ તરીકે હા, ત્યાં હા. રોકાવા માટે. મારે આપવાની છે. મારે ઉપરની એક રૂમ ખાલી જ છે જે રહેવા માટે આપવાની છે, પણ હું અજાણ્યા લોકોને નથી આપતી. માન્યું કે તમે પહેલાં સવારે આવીને ગયા, પાછા આવ્યા છો, તો વિચારવું તો પડે ને. અરે મારે શું છે ને કે અહીંયા એકલી રહું છું, સાથે મારી 2 જવાન દીકરીઓ છે, એટલે છોકરાઓને આપતા પહેલા વિચાર કરવો પડે ને. કયા શહેરના છો, ક્યાંથી આવો છો, શું કરો છો, આ બધી જાણકારી તો પહેલા મેળવવી પડે મારે. અમદાવાદથી આવીએ છીએ, અમે બંને ફ્રેન્ડ છીએ અને અહીંયા નોકરી મેળવવા માટે આવ્યા છીએ. આ નોકરી લાગી જશે ને એટલે અમે લોકો અમારી રીતે કંઈક બીજી જગ્યાએ રહેવાની વ્યવસ્થા પણ કરી લઈશું. પણ શું છે કે અત્યારમાં હજી એટલી બધી સગવડતા નથી ને, એટલા માટે અમે નાનો રૂમ એડજસ્ટ કરવા તૈયાર છીએ. અને આમ પણ તમે શું કહ્યું હમણાં કે સવારમાં તો એકવાર આવ્યા હતા, આ બીજી વાર આવ્યા છીએ, એટલે ઓળખાણ તો થઈ ગઈ ને આપણી. સાચું કહું તો આંટી, આ શહેર અમને બિલકુલ ન ગમ્યું. કેમ? કેમ કે અહીંયા કોઈ માનવતા તો દાખવતું જ નથી. જોવા જઈએ તો અમે જ્યારે આવતા હતા ત્યારે સવારમાં જ 2 છોકરીઓ અમારી સાથે ભટકાણી હતી અને અમારો તો કંઈ વાંક પણ નહોતો. અમે બંને ચૂપચાપ નીચે ઉતર્યા તો એ લોકો તો અમને ખીજાવા લાગ્યા. પગમાં વાગ્યું છે, ગાડી અડી નથી છતાં વાગી ગયું, પંખો તૂટી ગયો છે, માફી માંગો નહીં તો પોલીસને ફોન કરી, એવી તો ધમકી આપવા લાગ્યા. જો બેટા, દરેક શહેરમાં સારા નરસા વ્યક્તિઓ હોય. હવે તમને લોકોને થોડો કડવો અનુભવ થયો, એનાથી કઈ શહેરના બધા લોકો ખરાબ ન હોય. તમે પણ એવું જ કહ્યું ને કે અજાણ્યા માણસનો ભરોસો ન કરવો જોઈએ. હું તમારી વાત સાચી છે, બિલકુલ ભરોસો ન કરવો જોઈએ, કારણ કે અમે અજાણ્યા છીએ. પણ હું તમને એટલો ભરોસો જરૂર આપી શકીશ કે અમે તમારા ઘરને કંઈ નુકસાન થાય એવું નહીં કરીએ. તમારી બધી વાત સાચી, પણ વિચારવું તો પડે ને ભાઈ. હા, મારા મિત્રની હાલત બહુ ખરાબ છે. હવે સાચું કહેવું પડશે મારે. જુઓ,
એને ભૂલી જવાની આદત છે. ગમે ત્યારે ગમે તે વાત ભૂલી જાય છે. અમે અહીંયા નોકરી માટે નથી આવ્યા, તો એનો ઈલાજ કરાવવા માટે આવ્યા છીએ. ઈલાજ? હા, હા અહીંયાથી થોડા દૂર એક વેદ રહે છે અને એ વેદરાજે કહ્યું છે કે ઉગતા સૂર્યના દિવસે જ મતલબ કે સૂર્યોદય થતો હોય ત્યારે જ આને લઈ જવાનો હોય છે અને પછી આખો દિવસ એને એક રૂમમાં શાંતિથી સુવડાવીને રાખવાનો હોય છે. હવે તમે જ વિચાર કરો કે હોટલમાં ને એ બધી જગ્યાએ પોસિબલ નથી. એના માટે કોઈ ઘર જોઈએ અને અમે જોયું કે તમારું ઘર આ પરફેક્ટ છે. ચારેકોર ઝાડવા, એકદમ સારું વાતાવરણ અને આ બીમારી દૂર કરવા માટે થઈને જ અમે અહીંયા આવ્યા છીએ. ભાઈ તમે તો મારા મમ્મી જેવા છો અને મને તમારામાં મારા મમ્મીની છબી દેખાય છે. એટલે તમારી ઘરે રહીશું ને તો ઘર જેવું વાતાવરણ ભાડું ડબલ આપશું, ના ટ્રિપલ આપશું, અરે ના 4 ગણું. અરે સાંભળ બેટા, તો ભાડું જ નથી આપવાનું? ના ભાડું તો આપવું પડશે પણ જે ચાલે છે એ આવું ડબલ ટ્રિપલ ચોપલ એવું નહીં લો. હવે સાંભળી લો, તમારા લોકોની વાત સાંભળીને મને પણ થોડી દયા આવી. આવીને જોયું, હજી તમારામાં માનવતા જીવતી છે, એનો મતલબ એ થયો. આંટી અમારી મદદ કરો પ્લીઝ. આ જુઓ, થોડા દિવસની જ વાત છે, પછી અમે અહીંયાથી સામેથી જતા રહેશું. કદાચ 15 દિવસ રહેશું ને તો પણ મહિનાનું ભાડું આપશું. જ્યાં સુધી ડેર પૂરી ન થાય ત્યાં સુધી. હા શું? એટલે મતલબ મારો આ દર્દ એનો જે મટી ન જાય ત્યાં સુધી. વાંધો નહીં, ચિંતા નહીં કરો. તમારા લોકોની વાત સાંભળીને મને એમ થયું કે તમે એક બીજા શહેરમાં તમારું ઘર છોડીને ઈલાજ કરાવવા આવ્યા છો અને કોકનું સારું થતું હોય તો મદદ કરાય તો વાંધો નહીં, તમે આવી શકો છો. પણ જુઓ, આવતા પહેલાં તમને કહી દઉં, મારા ઘરના અમુક નિયમો છે જેનું પાલન તમારા લોકોએ કરવું પડશે. હા બોલો ને. હા રેડી, પાલન કરશું ને. જેમ કે સવારે વહેલા ઉઠી અને તમે તમારા કામે એટલે કે જે કામ માટે અહીંયા આવ્યા છો નીકળી જશો અને રાત્રે વહેલું આવી જવાનું, બહુ મોડે સુધી બહાર નહીં રખડવાનું. બિલકુલ નહીં. બીજું, જો અહીંયા મારા ઘર કદાચ ક્યારેક મારા ઈલાજમાં તકલીફ થાય તો વેલા મોડું થઈ શકે. આ લાઈન બહુ હોય છે. વેદરાજનું નામ જ અવળું છે કે હા વાંધો નહીં, એવું હોય તે દિવસે વાંધો નહીં પણ કાયમ એવું નહીં ચાલે. ના ના, કાયમ નહીં થાય. અને ખાસ કરીને જો મારા ઘરે તમે જમવાના હશો તો જમવાના ટાઈમે જ જમી લેવાનું, નહીતર પછી તમને જમવાનું નહીં મળે. અને ખાસ સૂચના, મારી 2 જવાન દીકરી છે, એને એ બંને સાથે તમારે કોઈ રીતનો વાર્તાલાપ નહીં કરવાનો ને એ બંનેથી દૂર રહેવાનું. મંજૂર હોય તો તમે આજે ને આજે જ તમારા બિસ્તરા પોટલા લઈને આવી શકો છો, બાકી મારો દરવાજો ખુલ્લો છે. આંટી પણ તમારી બધી શરત મંજૂર છે પણ ખાલી એક વાત મંજૂર નથી. શું? કે અમે તમારી દીકરીને સામેથી બોલાવવા નહીં જઈએ પણ એ એમને બોલાવશે તો પણ તમારે તમારા કામ સિવાયની કોઈ જ વાત કરવાની નથી. સારું. અને હું મારી દીકરીઓને પણ સમજાવી દઈશ. હા, થેન્ક યુ આંટી, થેન્ક યુ સો મચ. ચલો તો અમે જઈએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચાલ ભાઈ. તમારામાં તો મારા મમ્મીની છબી દેખાય છે. હા, ચશ્મા પહેરી લે બસ. હા, શું ચશ્મા પહેરે ને તો પાછી એની યાદદાસ્ત આમનામ રહી છે. બરાબર. નહીં તો ઘરે પણ ભૂલી જાય. યાદદાસ્ત છે મારી.